नमस्कार विद्यार्थी मित्रों। तो फरी पाछो आजना विडियोमां जे विकलननी आपणी चर्चा चालू है ए आजना विडियोमां आपणे विकलन पूरुं थशे। पण ए पहेला छेल्ले आपणे बे त्रण सूत्रो लख्या हता कि भाई साइन थीटा होय तो एनुं थीटानी सापेक्षे विकलन कोस थीटा अने फिजिक्सनी अंदर थीटा तरीके एक्स होय तो साइन एक्सनुं विकलन एक्सनी सापेक्षे कोस एक्स पण थाय। बराबर। पछी जो कोस थीटा होय तो विकलन थाय माइनस साइन थीटा टेन थीटानुं सेक स्क्वेर थीटा। पछी आवुं होय लॉग एक्स टू ध बेज ई के जेनो आधार क्यो होय ई, कारण के 10मां बे प्रकारना लॉग तमे शीखी गया छो, एक 10 ना आधारवाळो लॉग अने एक ई आधारवाळो लॉग। ई आधारवाळो लॉग होय एने कहेवाय नेचरल लॉग। तो आ बधायनुं सादुरूप छे ज केवी रीतना आवे पण आपणे साबीतीनी कांई जरूर नथी, याद सीधुं एनुं परिणाम ज राखवानुं छे। बराबर। कि ज्यारे आपणे दाखला एमसीक्यू सोल्व करता होय फिजिक्सना त्यारे खबर पड़शे केम उपयोग करवो ए। पण अत्यारे कहूं एटलुं तमे याद राखी जाओ विकलनमां। बराबर। એટલે વાંધો નહીં આવવા દો। તો log x હોય એનું x ની સાપેક્ષે વિકલન 1/x એને નેચરલ log કહેવાય। ટૂંકમાં એને ln x દર્શાવાય। ln એટલે નેચરલ log। બરાબર। નેચરલ log એટલે એને ln x વડે પણ દર્શાવાય। તો x ની સાપેક્ષે વિકલન 1/x। જો e રેસ ટુ x હોય, e એટલે એક્સપોનેન્શિયલ અચળાંક, એક કોન્સ્ટન્ટ છે, જેવી કેમ તમે પાઈ એક અચળાંક છે અને પાઈની કિંમત હોય 3.14, એવી જ રીતના ઈ છે એક એક્સપોનેન્શિયલ અચળાંક છે અને એની કિંમત હોય 2.7182। બરાબર। આ પણ એક અચળાંક છે। x ઈ ચલ છે તો અચળની ઉપર ચલ છે તો એનું વિકલન e રેસ ટુ x હોય તો x ની સાપેક્ષે e રેસ ટુ x જ થાય। પણ જો આવું હોય કે e રેસ ટુ 2x તો e અચળ 2 અચળ અને x ચલ છે, તો જો ખાલી e રેસ ટુ x હોય તો એનું વિકલન x ની સાપેક્ષે કેટલું થાય? e રેસ ટુ x જ થાય। સેમ એવી જ રીતના e રેસ ટુ 2x હોય તો એનું વિકલન શું થાય? e રેસ ટુ 2x, પણ 2x નું પાછું x ની સાપેક્ષે થાય। 2x નું પણ પાછું x ની સાપેક્ષે વિકલન કરો તો x ચલ છે, ચલની આગળ અચળ સંખ્યા 2 સામાન્ય નીકળે, x નું x ની સાપેક્ષે 1 તો વધ્યું હું ખાલી 2 તો 2e રેસ ટુ 2x। શું બોલ્યો? ખબર પડી કે ના પડી? e એટલે એક્સપોનેન્શિયલ એક અચળાંક છે અને એની ઉપર પાછો ચલ છે, એનું જે તેના ચલની સાપેક્ષે વિકલન ઈ જ થાય। પણ જો આવું હોય ચલની આગળ અચળ સંખ્યા હોય તો અચળ સંખ્યા સામાન્ય નીકળે અને e રેસ ટુ 2x છે તો એનું વિકલન એનું ઈ જ। બરાબર। એટલે આવા પ્રકારના જે વિકલન છે એને આમ યાદ રાખી શકાય। બરાબર। અચ્છા, હવે જે આપણે વિકલન આમાં સાઇન કોસ ટેન એને રિલેટેડ કેવા હોય એ આપણે હવે ચર્ચા કરીએ। લાસ્ટ વિડીયોમાં આપણે 2-3 હોમવર્કમાં આપ્યા હતા। આઈ હોપ તમે બધાએ જે નિયમો હતા 9 નિયમો એને આધારિત તમે બધાએ હોમવર્ક સરસ રીતે કર્યું હશે અને થઈ ગયા પણ હશે। બરાબર। પ્રેક્ટિસ કરવાની જાતે એટલે તમને વાંધો નહીં આવે ક્યાંય। ચાલો હવે થોડુંક એડવાન્સમાં આગળ વધીએ। માની લ્યો કે આમ હોય સાઇન ઓફ 2 થીટા એનું થીટાની સાપેક્ષે વિકલન, સાઇન ઓફ 2 થીટા એનું થીટાની સાપેક્ષે વિકલન। હવે અહીંયા તો જુઓ છોકરાઓ ખાલી શું છે? થીટા, અને સાઇન થીટા હોય તો સાઇનનું વિકલન શું થાય? કોસ થાય ને। પણ અહીંયા થીટા કરતાંય કંઈક વધારે છે। શું વધારે છે? 2 વધારે છે ને, એટલે થીટા કરતાં કંઈક વધારે હોય ને એને આપણે સરળતાથી સમજાય, બોલવામાં સહેલું પડે એટલે એને હું સમથિંગ બોલું છું। એટલે આને આખા પદને હવે આમ બોલાય સાઇન સમથિંગ। શું બોલાય? સાઇન સમથિંગ, સમથિંગ સમથિંગ, નથિંગ નથિંગ। તો જો સાઇન સમથિંગ હોય, ઘણાઈને આમ મગિયા દાંત આવે મનમાં હું, પણ હવે કાંઈ વાંધો નહીં। જો સાઇન સમથિંગ હોય તો એનું વિકલન કોસ સમથિંગ તો થાય જ, સાઇન થીટાનું વિકલન કોસ થીટા તો થાય જ, એવી જ રીતના સાઇન સમથિંગનું વિકલન કોસ સમથિંગ તો થાય જ, પાછું સમથિંગનું એ થીટાની સાપેક્ષે વિકલન ઈ કેટલું થાય છોકરાઓ? 2। સમથિંગ એટલે શું છે? 2 થીટા
અને 2 થીટાનું થીટાની સાપેક્ષે વિકલન કરવું હોય, ચલની આગળ અચળ સંખ્યા બહાર નીકળે, થીટાનું થીટાની સાપેક્ષે 1, વધ્યું હું ખાલી 2. શું બોલું છું તમને ખબર પડી? થીટા કરતાં કાંઈક વધારે હોય એને આપણે શું બોલશું? સમથિંગ. તો સાઇન સમથિંગનું વિકલન કોસ સમથિંગ, પાછું શું કરવાનું? સમથિંગનું વિકલન કરવાનું. હજુ એક એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લ્યો કે આમ હોય કે ભાઈ કોસ 2x, એટલે કાઉન્સના પદને થીટા જ કહેવાય ને, સમથિંગ જ કહેવાય, કાઉન્સના પદને ખૂણો જ કહેવાય, આખે આખો ખૂણો જ છે, 2x પણ ખૂણો જ હવે, અને ખૂણો એ થીટાના સ્વરૂપમાં જ હોય એવું જરૂરી નથી, એક્સના સ્વરૂપમાં પણ હોય, બરાબર? એ આગળ જતાં ભણશો એમ ખ્યાલ આવતો જ હશે. તો કોસ સમથિંગનું વિકલન શું થાય છોકરાઓ? માઇનસ સાઇન સમથિંગ થાય ને. કોસનું વિકલન શું? માઇનસ સાઇન. કોસ સમથિંગનું વિકલન માઇનસ સાઇન સમથિંગ, અને પાછું સમથિંગનું વિકલન, અને સમથિંગનું વિકલન એટલે 2xનું xની સાપેક્ષે 2xનું xની સાપેક્ષે વિકલન શું થાય? 2. સમજમાં આવ્યું શું કરું છું એ? ઓકે, સરસ. ચાલો માની લ્યો કે થોડીક હવે પ્રોસેસ વધારીએ. આવું હોય સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ એનું ટીની સાપેક્ષે. તો જો આને કાઉન્સના પદને ખૂણો જ કહેવાય, તરંગમાં આપણે ભણશું આ ખૂણો છે, કડા છે. તો સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, આ કાઉન્સના પદને થીટા કરતાં વધારે છે ને, એટલે આપણે શું બોલીએ છીએ સરળતા માટે? સમથિંગ. તો સાઇન સમથિંગનું વિકલન શું થાય છોકરાઓ? કોસ સમથિંગ. સાઇન સમથિંગનું વિકલન શું થાય? કોસ સમથિંગ. અને પાછું સમથિંગનું કોની સાપેક્ષે થશે? ટીની સાપેક્ષે, એટલે ઇન્ટુ ડી બાય ડીટી, અને સમથિંગ એટલે શું છે? ઓમેગા ટી પ્લસ ફાઈ, તો કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. ચાલો હવે આનું વિકલન તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. મેં તમને કીધું હતું ઓમેગા કેપિટલ એ અને ફાઈ સમયની સાપેક્ષે આ કેવા પદો હોય? અચળ પદો આપણે ગણશું. તો ટી એ ચલ છે, સમય છે, સમયની આગળનું અચળ પદ ઓમેગા એ બહાર નીકળે, ટીનું ટીની સાપેક્ષે 1 પ્લસ ફાઈનું ટીની સાપેક્ષે કેટલું થાય? 0. તો ફાઇનલી આનું વિકલન થશે ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. મગજમાં બેઠું શું કરું છું એ? હજી એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવી જાય સાવ. ચોથું માની લ્યો કે આવું છે ડી બાય ડીટી, ડી બાય ડીટી ટીની સાપેક્ષે કોસ ઓમેગા ટી માઇનસ ફાઈ, કોસ ઓમેગા ટી માઇનસ ફાઈ. તો આને શું કહેવાય? કોસ સમથિંગ. કોસ સમથિંગનું વિકલન શું થાય? માઇનસ સાઇન સમથિંગ, અને પાછું સમથિંગનું કોની સાપેક્ષે છોકરાઓ? ટીની સાપેક્ષે. અને સમથિંગ એટલે શું છે? ઓમેગા ટી માઇનસ ફાઈ. ટીની સાપેક્ષે ઓમેગા અચળ, ઓમેગા નીકળશે 12, ફાઈનું ટીની સાપેક્ષે 0. તો ફાઇનલ આન્સર શું આવશે? માઇનસ ઓમેગા સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. સહેલું છે ને? આવડે ને? ઓકે. અચ્છા, હવે હજી એક સ્ટેપ થોડુંક આપણે આગળ વધારીએ. ચાલો માની લ્યો કે આવું છે y બરાબર, પાંચમું ઉદાહરણ, y બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ વિદ્યાર્થી મિત્રો આગળ જ્યારે આપણે 11માના ભાગ 2 ની અંદર ભણશું ત્યારે આ છે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું સૂત્ર. પદાર્થનું સ્થાનાંતર, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર, એટલે કે y એ સ્થાનાંતર છે, કેપિટલ એ મહત્તમ સ્થાનાંતર છે, જેને મેં તમને કીધું હતું કંપ વિસ્તાર કહેવાય, જે સમયની સાપેક્ષે અચળ હોય. ઓમેગા કોણીય આવૃત્તિ છે, સમયની સાપેક્ષે અચળ હોય. ટી ચલ છે, સમય છે. ફાઈ એટલે પ્રારંભિક કળા, શરૂઆતનો ખૂણો, બરાબર? એ પણ સમયની સાપેક્ષે કેવો હોય? અચળ હોય. તો મારો પ્રશ્ન એ છે કે કોઈ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર આ છે, તો એનો વેગ અને પ્રવેગ મેળવો. તો એનો વેગ અને પ્રવેગ મેળવો. તો છોકરા વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય અથવા અંતરના છેદમાં સમય. તો
આપેલા સ્થાનાંતરનો જો વેગ મેળવવો હોય તો સ્થાનાંતરનું શું કરવું પડે? યસ, સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરો તો dy બાય dt ઓફ d બાય dt એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, જેનું વિકલન કરવું હોય એને અંશમાં અને બ્રેકેટમાં, જેની સાપેક્ષે કરવું એને છેદમાં. હવે આને કહેવાય સ્થાનાંતરનો અતિ સૂક્ષ્મ ફેરફાર છેદમાં સમયનો અતિ સૂક્ષ્મ ફેરફાર. ટૂંકમાં સ્થાનાંતરના છેદમાં સમય એટલે શું કહેવાય? વેગ v. ખબર પડી શું પ્રોસેસ કરવાની છોકરાઓ? સ્થાનાંતર હોય કે અંતર હોય એના ઉપરથી જો તમારે વેગ શોધવો હોય તો સમયની સાપેક્ષે વિકલન કરવાનું, પ્રવેગ શોધવો હોય તો વળી પાછું વેગનું સમયની સાપેક્ષે શું કરવાનું? વિકલન. આ એની પ્રોસેસ છે. ચાલો, એ એટલે એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તાર. ઇંગ્લિશમાં શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. એના ઉપરથી એની સંજ્ઞા છે કેપિટલ એ. તો એ સમયની સાપેક્ષે અચળ છે એટલે અચળ સંખ્યા શું નીકળી? સામાન્ય નીકળી. વિકલન કોનું થાય? ચલનું. અને ચલ તરીકે શું વધશે? સાઇન સમથિંગ. શું વધશે? સાઇન સમથિંગ. અને સાઇન સમથિંગનું વિકલન છોકરાઓ જોઈ લ્યો, હમણાં જ આપણે કર્યું. સાઇન સમથિંગનું વિકલન શું થયું? ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. રેડી? તો તેથી v બરાબર એ, આનું વિકલન ડાયરેક્ટ એ પછી ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ મળ્યો સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ. રેડી? અચ્છા, હજી આપણો બીજો પ્રશ્ન પ્રવેગ. તો પ્રવેગ શોધવા માટે વળી પાછું શું કરવાનું છોકરાઓ? સમયની સાપેક્ષે એક વખત વિકલન. તો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગના છેદમાં સમય જ થઈ ગયો, અને વેગના છેદમાં સમય એટલે પ્રવેગ. તો dv બાય dt ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ, આનું વિકલન કરવું છે એટલે એને છગડિયામાં લઈ લ્યો કૌંસમાં. તો એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. ચાલો, હવે સમય ટીની સાપેક્ષે એ અને ઓમેગા બેય કેવા છે? અચળ. એટલે બેયને બહાર કાઢો. અને dv બાય dt એટલે પ્રવેગ, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું એક્સલરેશન. એના ઉપરથી એની સંજ્ઞા સ્મોલ એ. તો આમાંથી એ અને ઓમેગા સમયની સાપેક્ષે અચળ, એને કાઢો કોમન. વિકલન ખાલી કોનું થશે? d બાય dt ઓફ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, એટલે કે કોસ સમથિંગનું વિકલન ને. અને કોસ સમથિંગનું વિકલન અહીંયા માઇનસ હોય કે પ્લસ હોય ફરક કાંઈ નહીં પડે, અહીંયા ખાલી પ્લસનો પડશે. બરાબર? કોસ સમથિંગનું વિકલન માઇનસ સાઇન સમથિંગ, અને સમથિંગનું પાછું માઇનસ ઓમેગા, એટલે ફાઇનલી જવાબ આવો આવશે માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તમને છોકરાઓ સમજાણું કે આખું સ્ટેપ લખવું પડશે? હજી એકવાર સમજાવું. જો સ્ટેપ બહુ ઝાઝા લખવાના નહીં, થોડીક બુદ્ધિ પણ ચલાવવાની. એ ઓમેગા તો અચળ હતું, એને કાઢી લીધું બાય. સાઇન સમથિંગનું વિકલન શું થાય? માઇનસ કોસ સમથિંગ, કોસ સમથિંગનું વિકલન શું થાય? માઇનસ સાઇન સમથિંગ. થયું ને? જો તમને નો મજા આવતી હોય ને તો છોકરા હું અહીંયા પ્લસ કરી નાખું, આ બ્રેકેટની અંદર હું પ્લસ કરી નાખું, જોવો જ કાંઈ ફેર પડે? ન પડે ને? હવે બધું એકનું એક જ છે. તો કોસ સમથિંગનું વિકલન માઇનસ સાઇન સમથિંગ. પેલા એ અને ઓમેગા તો હતો જ, પાછો વધારાનો જો ઓમેગા છે ને, ઓમેગા ઇન્ટુ ઓમેગા શું થયું છોકરાઓ? ઓમેગા સ્ક્વેર. ચાલો, આ હતું આપણું 11મા ધોરણનું વિકલન. ઘણા બધા હજી સ્ટેપ વિકલનના આવશે, પણ બેઝિક વિકલન જે કહેવાય ને, જેમાં ચેપ્ટર નંબર 3ની મારે જરૂર છે. બરાબર? એ રિલેટેડ મેં વિકલન અહીંયા મેં પૂરું કર્યું. બરાબર? હજી જેમ જેમ આગળ જશો એમ વિકલન થોડુંક હાર્ડ થતું જશે, અને ચેપ્ટરની સાથે સાથે જ ત્યારે વિકલન શીખવાડતા જશું. બરાબર? તો આ પ્રોસેસ એક નોંધી લ્યો, પછી આપણે ચર્ચા હવે ચેપ્ટરની આગળ વધારીએ. આ આપણું બેઝિક મેથેમેટિક્સ હતું. હજી સંકલનનું એક પોર્શન બાકી છે, પણ એ 4-5 લેક્ચર પછી થોડુંક ફિઝિક્સ પણ લઈ હવે. બરાબર? આ મેથ્સ હતું. ચાલો છોકરા, વિકલનનો પોર્શન શીખી લીધા બાદ હવે થોડુંક આપણે ફિઝિક્સની ચર્ચામાં આગળ વધીએ. અગાઉ આપણે ઘણા વર્ષો પહેલાં ઢાળ ભણાવ્યો હતો
યાદ છે બધાને ઢાળનો કોન્સેપ્ટ શું હતો? એ ઢાળ એટલે રેખાનો ઢાળ શીખી ગયા હતા ને, સુરેખાનો ઢાળ, વાયયામનો તફાવત અને એક્સયામનો તફાવતનો ગુણોત્તર, બરાબર? એ બધી વસ્તુ સરસ રીતે તમે તૈયાર કરી હશે તો અહીંયા વધારે મજા આવશે, બરાબર? યાદ રહેશે તો. બાકી એકવાર જોઈ લ્યો પછી આ વિડીયો જોવો પોઝ કરીને. રેડી? ચર્ચા ચાલુ કરીએ આપણે. આલેખ વાત કરું છું આપણે, આલેખની ચર્ચા આપણે પહેલાં કરીએ પછી ગતિની વાત કરીએ. અંતર વિરુદ્ધ સમયના આલેખો, અંતર વિરુદ્ધ સમયના આલેખો, અને બધાય આલેખો છોકરાઓ 3 વાર લખવાના છે. પહેલી વાર જોઈને અથવા તો પહેલી 2 વાર જોઈને અને ત્રીજી વાર તો મોઢે થવું જ જોઈએ, બરાબર? અથવા તો આને આમ પણ કહેવાય એક્સ વિરુદ્ધ ટી આલેખો. આલેખો ટી એટલે ટેન્સ, બરાબર ને? વિરુદ્ધ એક્સ ટી આલેખો કહેવાય, અથવા અંતર વિરુદ્ધ સમયના આલેખો, જેમાં અંતરને શેના વડે બતાવશું? એક્સ વડે. સમયને શેના વડે બતાવશું? સ્મોલ ટી વડે, બરાબર? એક્સ ટી આલેખો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો પહેલો ગ્રાફ, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. ચાલો માની લ્યો કે કોઈ એક પદાર્થની ગતિ માટે ગ્રાફ આવો મળ્યો આપણને. કેવો મળ્યો? આવો. જે સમયની અક્ષને કેવો છે? સમાંતર છે ને. આપણે આને કેવી અક્ષ કહેતા હતા? એક્સ અક્ષ. આને કેવું કહેવાય? વાય અક્ષ. અને એક્સ અક્ષ ઉપર હવે શું આવી ગયો? સમય. વાય અક્ષ ઉપર આપણે શું લઈ લીધો? અંતર. તો સમયની અક્ષને આ ગ્રાફ કેવો કહેવાય? સમાંતર. તો ધ્યાનથી જુઓ ને તો આપેલો ગ્રાફ વિશે તમે ગતિની ચર્ચા કરવી હોય, એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી ગતિની ચર્ચા કરવી હોય તો કેવી રીતના કરી શકો? તો પહેલાં તો આપેલ રેખાના ઢાળ ઉપરથી નક્કી થાય કે આપેલી રેખા માટે ઢાળ કેવો કહેવાય? 0. તમને ન યાદ હોય ને તો આલેખ પહેલાં રિપીટ કરી લ્યો, એટલે જ મેં તમને કીધું હતું, બરાબર? તો આલેખનો ઢાળ કેવો છે? 0. અને ઢાળ 0 તો વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો આપણે એમાં શું વ્યાખ્યા આપતા હતા? વાયયામનો તફાવત અને એક્સયામના તફાવતનો ગુણોત્તર, એટલે કે વાયયામના છેદમાં એક્સયામને, એને જ આપણે શું કહેતા હતા? રેખાનો ઢાળ. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો મારે ઢાળ જોઈતો હોય તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એટલે વાયયામના છેદમાં એક્સયામ, એટલે કે એક્સના છેદમાં ટી, એટલે કે અંતરના છેદમાં સમય ને. અને અંતરના છેદમાં સમય કઈ રાશિ આપે? વેગ. ખબર પડી? તો જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ કેવો? 0. અને એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ કઈ ભૌતિક રાશિ આપે? વેગ. તો ઢાળ 0 તો પદાર્થનો વેગ કેટલો કહેવાય છોકરાઓ? 0. અને વેગ 0 હોય તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, પદાર્થ ગતિ કરતો નથી. ખબર પડી? જ્યારે તમે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કોઈ જગ્યાએ તમને આવો મળે ને, સમયની અક્ષને સમાંતર, અને એવું આપણે વર્ણન કરવું હોય કે ગતિનું વર્ણન કરો આપેલા આલેખ પરથી, તો તમે શું વર્ણન કરો? કે ભાઈ પહેલાં તો આપેલ રેખા છે, રેખા, એનો ઢાળ 0. ઢાળ 0 તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ વેગ આપે, તો વેગ 0. અને વેગ 0 તો પદાર્થ શું કરે છે? સ્થિર સ્થિતિમાં છે. સમજાણું? ઓકે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ બીજો આલેખ. માની લો કે બીજો આલેખ એક્સ વિરુદ્ધ ટીનો છે, અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ તમને આવી રીતના આપ્યો છે, આવી રીતના. તો પહેલાં તો અહીંયા ક્લિયર દેખાય છે આલેખ છે એ કેવા આકારનો છે? તો કે સુરેખ છે. કેવો છે? સુરેખ. સ્ટ્રેટ છે ને, રેખા છે, તો આલેખ કેવો કહેવાય? સુરેખ. અને આલેખ સુરેખ છે તો એનો ઢાળ જ કેવો કહેવાય છોકરાઓ? અચળ. ઢાળ કેવો કહેવાય? અચળ. એ બે રીતે અથવા તો એક રીતે સમજી શકો કે એક્સ અક્ષ સાથેનો ખૂણો, સમયની અક્ષ સાથેનો ખૂણો તમે ધ્યાનથી જુઓ તો આ દરેક બિંદુ આગળ કેટલો બનશે? એક સરખો એવો થીટા બનશે ને. જોવો જઈને ઢાળ કેવો કહેવાય? સુરેખ. અને ઢાળનું મૂલ્ય કેવું કહેવાય? અચળ. આલેખ કેવો? સુરેખ. ઢાળનું મૂલ્ય કેવું? 0. કેમ ખબર પડી? તો કે આપેલા ઢાળ પાસે એક્સ અક્ષ સાથેનો ખૂણો બનાવો, કારણ કે ઢાળની બીજી વ્યાખ્યા મેં તમને આપી હતી, m = tan થીટા, બરાબર ને? તો થીટાનું મૂલ્ય અચળ છે તો ઢાળનું મૂલ્ય કેવું કહેવાય? અચળ. ચાલો રેડી?
તો આલેખ સુરેખ, ઢાળ અચળ, અને ઢાળ અચળ હોય તો x વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ, અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કઈ રાશિ આપે છોકરાઓ? વેગ. તો વેગ પણ કેવો કહેવાય? અચળ. અને વેગ અચળ હોય ને છોકરાઓ, એવી ગતિને કહેવાય અચળ વેગી ગતિ, અથવા તો એને કહેવાય નિયમિત ગતિ. તમને સમજાય છે હું બોલું છું? ઢાળના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બાકી જો સહેલું જ છે ને, ગતિનું વર્ણન જ કરું છું ને આ બધુંય સમજીને યાદ રાખવાનું, બરાબર? બીજા નંબરમાં ઢાળનું ચિહ્ન જોવો. ચિહ્ન એટલે ધન છે કે ઋણ? તો એના માટે મેં તમને કીધું હતું, જો આમ હોય તો ઢાળ ધન, આવી રીતના રેખા ત્રાસી હોય તો ઢાળ ઋણ. સાબિત કરીને તમને આપ્યું હતું. રેડી? પછી ડાયરેક્ટ યાદ રાખવાનું. તો બીજા નંબરમાં અહીંયા ઢાળ કેવો છે છોકરાઓ? ધન. ઢાળ ધન તો વેગ કેવો કહેવાય? ધન. અને વેગ ધનનો મતલબ તમને સમજાય છે? આપેલો પદાર્થ છે ને એ ઉગમ બિંદુથી દૂર જાય. આપેલો પદાર્થ ક્યાં જાય? ઉગમ બિંદુથી દૂર. દેખાણું કે ના દેખાણું? તો આપેલા આલેખની આ જન્મ કુંડળી થઈ. હું આલેખ કેવો છે? સુરેખ. આલેખ સુરેખ તો ઢાળ કેવો? અચળ. ઢાળ અચળ તો x વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ વેગ રાશિ આપે. ઢાળ અચળ તો વેગ અચળ, વેગ અચળ તો અચળ વેગી ગતિ અથવા તો નિયમિત ગતિ. સ્વાહા. ઢાળ ધન તો વેગ ધન, અને વેગ ધન તો પદાર્થ ઉગમ બિંદુથી દૂર જાય છે. રેડી ને? આ એની શું થઈ? જન્મ કુંડળી. ભામણ પેનમાં આવી ગયા સાહેબને તો. હા. ચાલો ત્રીજો. હવે આના વિશેની જન્મ કુંડળી તો છોકરાઓ તમને આવડવી જોઈએ. ત્રીજા ગ્રાફની. ત્રીજા ગ્રાફ માટે અંતર વિરુદ્ધ સમયનો જે ત્રીજો ગ્રાફ છે એ આવો થશે. તો આમાં જોવો જઈને જન્મ કુંડળી આની બોલો જઈને આલેખ કેવો દેખાય છોકરાઓ તમને? આલેખ એ તો સુરેખ જ છે. આલેખ કેવો છે? સુરેખ છે. એનો ઢાળ કેવો કહેવાશે? અચળ છે. કેમ ખબર પડી? તો કે એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો જોવો. દરેક વખતે એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા જ રહેશે ને, એક સરખો કે નહીં રહે? થીટા અચળ, એમ બરાબર ટેન થીટા ઉપરથી ઢાળ કેવો? અચળ. તો ઢાળ અચળ તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ કઈ રાશિ આપે? વેગ. તો વેગ પણ કેવું કહેવાય? અચળ. અને વેગ અચળ હોય એવી ગતિને શું કહેવાય? યસ, અચળ વેગી ગતિ, અથવા તો બીજી કેવી ગતિ કહેવાય? યસ, નિયમિત ગતિ. ચાલો રેડી? ચિહ્નની વાત કરો તો આવી રીતના ત્રાસું હોય તો ઢાળનું ચિહ્ન કેવું કહેવાય? ઋણ. તો ઢાળ ઋણ. તો વેગ કેવો કહેવાય છોકરાઓ? ઋણ કહેવાય. અને વેગ ઋણ હોય એનો મતલબ શું થાય? પદાર્થ ઉગમ બિંદુ પર આવે. જો ઉગમ બિંદુ અહીંયા આવે ને એટલે એવું જરૂરી નથી કે અહીંયા આવે. અહીંયા આવે ને એટલે ઉગમ બિંદુ પર જ આવી ગયો કહેવાય. કારણ કે વાય અક્ષ ઉપર આપણે શું લીધું છે? અંતર. એ દૂર જતો હોય ને તો આમ કહેવાય, નજીક આવતો હોય ને તો આમ કહેવાય. એટલે પદાર્થ ઉગમ બિંદુ તરફ આવે. આલેખો બધા ટકાર્યા જેવા તૈયાર રાખજો, બાકી મજા નહીં આવે. સરસ રીતે. ચાલુ ચોથું એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો છે. આવો હરફ છે, સાપ છે. શું છે? સાપ. નાગ છે, નાગ. તો શું કહેવાય? આલેખ. એલા સુરેખ ક્યાં હશે? ક્યાં સુરેખ? સીધો દેખાણો સ્ટ્રેટ. સુરેખ નથી. ઘડીક ઢાળ વૈધો, ઘડીક ઢાળ ઘટ્યો, ઘડીક ઢાળ વૈધો, ઘડીક ઢાળ ઘટ્યો. એટલે આલેખ સુરેખ નથી. માટે ઢાળ અચળ નથી. અને ઢાળ અચળ ન હોય તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કેવો, કઈ રાશિ આપે? વેગ. તો વેગ અચળ નથી. અને વેગ અચળ ન હોય એવી ગતિને શું કહેવાય? અનિયમિત ગતિ. વેગ અચળ ન હોય એને શું કહેવાય? અનિયમિત ગતિ. ચાલો રેડી? ત્યારબાદ પાંચમું, જો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આવો હોય તો આમાં પણ જોવો જઈને આલેખ ક્યાં? સુરેખ છે? નથી ને? આમ છે, આમ ત્રાસો સીધો હોય ને તો જ સુરેખ કહેવાય. તો શું કહેવાય આના ઉપરથી? આલેખ સુરેખ નથી. માટે એનો ઢાળ અચળ નથી. માટે એનો વેગ અચળ નથી. કેવી ગતિ કહેવાય?
અનિયમિત ગતિ. પણ બીજી નજર કરો તો આમાં તમને દેખાય છોકરા શું દેખાય? દરેક વખતે એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે ને, નજર બનાવો તો આખું ઝીણી કરીને ઓલા ચીનાવ જેવી, દરેક વખતે જેમ જેમ આગળ જાવશો એમ થીટાનું મૂલ્ય શું થતું જાય? ઘટતું જાય ને. એટલે ટેન થીટા ઘટતો જાય ને, ટેન થીટા એટલે ઢાળ ને, તો ઢાળ શું થાય છે છોકરાઓ? ઘટે છે. તો અનિયમિત ગતિમાં ઢાળ ઘટે છે. ઢાળ ઘટે છે તો વેગય શું થાય? ઘટે છે. એટલે ધીમો 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 થતો જશે. રેડી? અને સેમ આનાથી ઉલટી પ્રોસેસ છઠ્ઠો ગ્રાફ એ તમે જાતે લખજો. આવી રીતના તમે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો તો આલેખ સુરેખ નથી, ઢાળ અચળ નથી, તમારે જાતે લખવાનો છો. વેગ અચળ નથી, અનિયમિત ગતિ, એટલું તો આવે જ. પછી આમાં જો થીટાનું મૂલ્ય શું થતું જાય છોકરાઓ? વધે ને. એટલે ઢાળ શું થાય? વધે છે. ઢાળ વધે તો વેગય શું થાય? વધે. તો આ હતા એક્સ વિરુદ્ધ ટીના આલેખો. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. ફરજિયાત બધાય વ્યવસ્થિત હોમવર્ક કરી લેજો અને સમજીને યાદ રાખજો, આ કામમાં આવે એવું છે. રેડી? નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધશું. થેન્ક યુ.